મોસ્કોમાં મુંબઈ જેવો આતંકવાદી હુમલો, 60ના મોત, 6000 લોકોના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, ચારે બાજુ મૃતદેહો વેરવિખેર, આઈએસએ લીધી હુમલાની જવાબદારી। રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે। આંકડો વધવાની પણ શક્યતા છે। 100થી વધુ લોકો ઘાયલ થયા છે। આ હુમલો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ પિકનિકના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી। આ હોલમાં 6000થી વધુ લોકો બેસી શકે છે। લડાયક પોશાકમાં ઓછામાં ઓછા 5 લોકો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો। આ હુમલો શુક્રવારે સાંજે થયો હતો। આતંકવાદી સંગઠન આઈએસએ આની જવાબદારી લીધી છે। આર્મી યુનિફોર્મમાં સજ્જ 5 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને બોમ્બ ફેંક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે અમે મોસ્કોમાં આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ। અમારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે। દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકો સાથે ઊભું છે। આતંકવાદી સંગઠન આઈએસએ અમાક ન્યૂઝ એજન્સી દ્વારા નિવેદન જાહેર કર્યું છે। ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની સીમમાં આવેલ ક્રાસ્નોયર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભાગૃહ પર હુમલો કર્યો હતો। તેઓ સુરક્ષિત રીતે તેમના સ્થાને પાછા ફરે તે પહેલાં સેંકડો લોકોને મારી નાખ્યા અને ઘાયલ કર્યા છે। હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।